કરવાથી સરકારી ઓફિસમાં સાંભળવાનું ન આવે, સાંભળવામાં આવે આગળના રજૂઆત સાંભળો. તમે નાટો પડી મૌખિક તમે કેમ ના પડે મૌખિક સાંભળશો કે નહીં સાંભળો? જ્યારે એક્શન લેવાના હોય સાહેબ હાથે નીચે રાખો ને મજા આવશે એમાં. હાથ મારો હાથ નીચે રાખો. હા આંગળી વાળું નીચે રાખજો. ઓર આંગળી હા. કરે છે બધું દેખાય છે. બધું દેખાય છે. બરાબર. વાત એટલી છે મૌખિક રજૂઆત માર કરવી સાંભળશો કે નહીં સાંભળો? પહેલા અવાજ થોડો ઓછો રાખો. મૌખિક રજૂઆત તમે શરૂઆત નહીં તમે એવું કીધું ને કે આ શાક માર્કેટ નથી એટલે હું એવું કહું છું આખા જિલ્લાનું લૂંટાનારું કેન્દ્ર હશે. હા તો જે ગરીબોને લૂંટનારું કેન્દ્ર છે. ઓકે આના કરતા શાક માર્કેટ સારી. હવે સાંભળો મારી વાત. જે બી પુરાવા સાથે એક મિનિટ હા, બોલો. હું કહું એટલું સાંભળો છે. હા, બોલો. અહીંયાથી તમે જે વાતો કરો છો ને હું તમે બે હામાં આક્ષેપનો કોઈ મતલબ હું નથી. આક્ષેપ કરતો જ નથી. ડેપ્યુટી ડીડીઓ તરીકે તમે અહીંયા બેઠા છો. હા. હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું. બોલો. તો આ ફરિયાદ તમે લેશો કે નહીં? કઈ રીતે લઉં મૌખિક કઈ રીતે લેવાની મને કહો મારી કોઈ સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવાની. સાહેબ સિસ્ટમ શીખી લેજો. કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીએ નોટ કરવાનું હોય. હા બોલો ચલો. બરાબર છે? કઈ રીતે ડેપ્યુટી ડીડીઓ બન્યા છો? તમે સિસ્ટમને શીખવાડો છો. હા વેરી ગુડ. મૌખિક રજૂઆત કોઈ માણસ એક મિનિટ મૌખિક રજૂઆત કોઈ માણસ કરે તો અધિકારીએ એને નોટ કરવાનું હોય સાહેબ. હા બોલો. તમે નોટ કરાવો કોઈ પાસે? મૌખિક રજૂઆત કરે. હું કરું છું સાહેબ મૌખિક રજૂઆત. તમે નોટ કરાવો કોઈ પાસે? થાય છે ઓડી વિઝ્યુઅલ થાય છે. ભાઈ એક માણસને બોલાવી નથી નોટ કરાવો સાહેબ. લખવાની જરૂર નથી બધું સાહેબ મેં રજૂઆત કરી છે રેકોર્ડમાં મારે બી જોઈએ છે કે મેં આટલી રજૂઆત કરી. તમારું કોઈ રેકોર્ડ થાય છે? એ તો નીકળી જશે. એ મારું રેકોર્ડ છે. મારું રેકોર્ડ છે. રજૂઆત એ અધિકારીની ચેમ્બરમાં ચાલશે ખરું છે. રજૂઆત કોઈ કરો તમે બીજી બધી વાત સાહેબ મારી જે રજૂઆત છે બધું અરે આવ્યું. ભાઈ ઈગોથી કોણ વાત કરે છે ને? સાહેબ, અરે તમે ચોખ્ખું ના તમે ચોખ્ખું ના મારી પડી. વાત સાંભળો. ઈગોથી વાત હું સાહેબ, સાહેબ, મારી- અરે તમે ચોખ્ખું ના પડી કે મારી ઓફિસમાં મારી મૌખિક રજૂઆત છે સાહેબ. તમે કહી હું હજી કહું છું કોઈ હા. પણ વ્યક્તિની પરમિશન વગર વિડિયો રેકોર્ડિંગ કરવું એ યોગ્ય નથી. સાહેબ, તમારી ઈચ્છા હોય તમે કરો. મને કોઈ વાંધો નથી. આ હું પણ કરું છું. દીપકભાઈ, એક સાંભળો હું પણ કરું છું. હા, આ વિડિયો રેકોર્ડિંગના આધારે જે લાગશે કે એક સેકન્ડ, એક સેકન્ડ, એક સેકન્ડ, તમે એક ખરો સેકન્ડ. મારી પર એક્શન લેવાશે. એક સેકન્ડ. ઓકે જે થશે તમે સાહેબ, કરો. સાહેબ વિડિયો ચાલુ છે ને કહું છું કે એક્શન ની ખીલી માર દેજો. શેની ખીલી? એક્શન લેવાશે એમ કીધું ને. મારી આ વાત વિડિયો લાઈવ મારી વાત ટોટલી ઓફિસમાં લાઈવ થશે. જેને જ્યાંથી ખીલી મારવી હોય ત્યાં મારી દે. અરે, અને કાયદો તમે અમને શીખવાડશો. અમે પણ એલએલબી કરીને આવ્યા છીએ. સીધા મંજીરા વગાડતા નથી આવ્યા. ભજન મંડળી અપાવતા નથી. બરાબર છે? આપણે તમે શાક માર્કેટ વિશેની વાત કરો. તમે એવું કીધું કે આ શાક તમે જાહેર જીવન સાથે જોડાયેલા લોકો ને તમે હાજરી વાત કેવી રીતે કરવી ને આપણે તમે શીખી જજો. તમે શીખી જજો વાત કેવી રીતે કરવી. મૂળ વાત સાહેબ એ છે હા, હા, બોલો. મારી મૌખિક રજૂઆત છે હા બોલો. કે ભાઈ વીસી જે ગામના છે કાં તો ફોર્મ ભરવા કોઈ આવે છે સાહેબ તો એની પાસેથી 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા ઉઘરાવે છે. આજ દિવસ સુધી ગામનું નામ બોલો અને એ જે રાજા, હું તમને એ તો કહું છું નોટ કરો ને મારી ફરિયાદ છે તમે નોટ કરો. વેલાડા ધરા તાલુકો મુણી વેલાડા વેલાડા તાલુકો વેલાડા ઓકે વેલાડા અને ધરા વેલાડા નામ છે. સામાન્ય માણસ છો મને ખ્યાલ છે ચલો. બરાબર છે? વાંધો નથી ને? ના ના કઈ વાંધો નહીં કન્ટિન્યુ કરો બોલો આગળ તમે રજૂઆત જેવું કરો છો. વીસી વેલાળા ગામની અંદર જે વીસી નું આઈડી છે આઈડી વાળો માણસ મોરબીમાં રહે છે વર્ષોથી. અહીંયા એના નામે અધર કોઈ વ્યક્તિ આઈડી વાપરે, તલાટીની રહેમ નજર નીચે વાપરે, ગામના ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ માટે ફોર્મ ભરે. એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મની એન્ટ્રી કરવાની, ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મની એન્ટ્રી નહીં કરવાની. બરાબર છે? આ લાઈવ થી વાંધો હોય તો તમારી નીચેના અધિકારીઓ જે કાંડ કરે છે એનાથી બી વાંધો હોવો જોઈએ તમને. તમે જે પણ અત્યારે રજૂઆત કરી કે આ હા. પ્રકારની ત્યાં ગેરરીતિ થાય હું હજી એનાથી આગળ કહું છે. જે પણ મારી વાત સાંભળો તમે. એના આધાર પુરાવા સાથે તમે મને અરજી આપી દો અને કોઈ વિડિયો ક્લિપ હોય કે એનો કોઈ તમારી પાસે જે પણ એનો તમે તપાસ કરો આઈડી ધરાવનાર વ્યક્તિ ક્યાં રહે છે. આ તમે વિગત આપશો તો હું મારી ફરિયાદ છે ને તમને મેં તમને હું આપું છું આમાં વિગત. હા હા લખીને આપી દો. બીજી વાત સાહેબ એની સાથે સાથે એક મિનિટ સાહેબ મારી વાત સાંભળી લ્યો. અવાજ નીચો રાખો. મારો અવાજ જ એટલો છે. મને સંભળાય છે અવાજ જ એટલો છે. તો થોડો ઓછો કરો. બરાબર છે? થોડો ઓછો અવાજ એટલો જ છે. શાંતિથી વાત કરો સર. પણ અવાજ સાથે તમે શું? અવાજ આને કોઈ તકલીફ છે આપને? આ ઓફિસ છે બરાબર આપણી શાક માર્કેટ નથી. અચ્છા તો શું છે ઓફિસ છે તો? આ ઓફિસની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબો લૂંટાય છે. આ લૂંટાવા માટેની ઓફિસ છે. શાક માર્કેટમાં કોઈ લૂંટાતું નથી મિસ્ટર. આ તમારી આ ઓફિસમાં લૂંટાય છે લોકો. આ તમારી કોઈ એવી વાત તમે કરો શાક માર્કેટમાં જે અમે જાહેર જીવનમાં છીએ. તમે તો 3 દી રોકાઈને જતા રહેવાના છો. અમે અહીંયા લોકો માટે લડીએ છીએ વગર પગારે. તમે પગાર લ્યો છો મિસ્ટર.
એટલે શાક માર્કેટ વાળી વાત ફરીવાર નહીં કરતા મારી સામે. એટલે વિડિયો રેકોર્ડિંગ કર આપણે એમને લાઈવ અરે આને કેવા છોકરો કરશે તમારું લાઈવ? કરે છે વિડિયો ઉતાર એવી વાત કરો છો શાક માર્કેટ નથી એટલે? ઓકે હવે તમે જે બોલો છો સૌથી વધારે લોકોને લૂંટવાનું સુરેન્દ્રનગરમાં કામ કર્યું હોય ને તો આ ઓફિસની અંદરમાં કામ કરતા વીસી હોય, ટીડીઓ હોય, લોકોની ફરિયાદ સાંભળતા નથી સાહેબ. એટલા માટે અહીંયા આવવું પડે. તમે રજૂઆત આપો પછી થાય ને. તમને હું એક પછી એક રજૂઆત કરતા જાવ તમે. તમે મને પહેલી વાર મને લેખિતમાં નથી, હું લેખિત આપી દઈશ. તમે મૌખિક હું બોલું છું તમે લખતા જાઓ. મૌખિક કઈ ના હતા સરકારમાં મૌખિક કોઈ વસ્તુ નહીં. મને લખીને આપો કે મૌખિક રજૂઆત સાંભળવા નહીં આવે, લખીને આપો. મારે લખવાનું કઈ નથી. મને લખીને આપો મૌખિક રજૂઆત નહીં સાંભળવા. ડેપ્યુટી ડીડીઓ શાહ સાહેબ એવું કહે છે કે મૌખિક રજૂઆત સરકારી ઓફિસમાં સાંભળવામાં નહીં આવે. વાત સાચી? લેખિતમાં તમે આપો. તમે એવું કહો છો કે મૌખિક સાંભળવામાં નહીં આવે. મેં મૌખિક સાંભળ્યું છે, ચલો બોલો ચલો. તો શું કામ ના પાડો છો? લખો, હું બોલતો જ યાદ રહી જશે તમને. લખીને આપો તો હું જોઈ લઈશ. મૌખિક હું એક મૌખિક મિનિટ. સાંભળીશ. મૌખિક હું બોલું છું. પેલા તમે તમારું વર્તન યોગ્ય સાહેબ, અરે વર્તન તમે અમને શીખવશો વર્તન. એક મિનિટ, એ વર્તન શીખવવા આવ્યા છે આ આપણે. છે પેઢીને શું કેમેરા રીલ્સ વિડિયો સરકારમાં કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો મૌખિકના એક બદલે મિનિટ, લેખિતમાં હોય તો એક મિનિટ. વધારે સારું રહે. બરાબર.